ખ્યાલ આવે બધાને? હા સર. સર 10.5 માઇનસ 9 એટલે 1.5 ના આવે? હે 10.5 માઇનસ આપણે કેટલા લખ્યા? 0.5. 0.5 લખ્યા છે? હા. હા સર 1.5 આવે. હા સર 1.5 આવે છે. મેં તો હું તો સમજુ 9.5 ને 1.5 એટલે થશે આ 3 થશે ને 15 ભાગ્યા 35. હા 33. 33. ઓકે. હવે આના જેવો જ આપણે બીજો દાખલો ગણીએ. ત્રણ જ રીત છે આ ચેપ્ટરમાં. આપણે ત્રણ રીત ગણી લીધી: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ઓકે, હવે ત્યાર પછીનો દાખલો જુઓ. જો વર્ગ આપેલા છે 40, 45, 45, 50, 55, 60, 65, 75. ઓકે, આ વર્ગ આપેલા છે અને આવૃત્તિ છે 2, 3, 8, 6, 6. આ રીતની બરાબર છે. મધ્યસ્થ શોધો. તો સૌથી પહેલા શું કરીશું? CFI શોધીશું. CFI શોધવાનું. CFI શોધીએ બરાબર. CF 2, 2 વત્તા 3 5 5, 5 વત્તા 3 3 8, 5 વત્તા 8 13, 2 13 19 વત્તા 6 19 19, 6 28 3. 28 30 ઓકે, ખ્યાલ આવ્યો? હા સર. હા સર. હા સર હવે સૂત્ર છે દિયા. હવે શું કરીશું? દિયા દિયા જ બોલશે, બીજા ના બોલતા. હલો, દિયા છે? ના સર નથી? ના ગીતા? હા સર શું કરીશું? સર સૂત્ર મૂકવાનું મધ્યસ્થનું n/2. હા, n/2 હું અવલોકન. બરાબર ને? કારણ હા કે સર જેમ બહુલક માટે સૌથી પહેલા બહુલક વર્ગ મેળવતા, એવી જ રીતે
સતત માહિતી આપેલી હોય તો મધ્યસ્થ માટે સૌથી પહેલા વર્ગ નક્કી કરવો પડે, કારણ કે વર્ગ નક્કી કરો પછી સૂત્ર મુકાય ને. ડાયરેક્ટલી સૂત્ર આપણે મૂકીશું L પ્લસ વાળું તો નહીં ચાલે. સૌથી પહેલા n/2. સરસ. n કેટલો લેવાનો છે? 30. 30. સરસ. તો 30 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 15. 15. હવે 15 આપણે શેમાં જોવાનું? CFI માં. CFI. ઓકે, હવે CFI માં 15 છે જો હજી. ના સર નથી, એટલે 19 આવશે. ઓકે, એટલે 19 આવશે. બરાબર. 15 નથી એટલે 19 આવશે. બરાબર છે ને? આ જોવાનો 19 ની સામેનો વર્ગ. 55 થી 60. 55 થી 60. હા, આને કહેવાય મધ્યસ્થ વર્ગ. આ 13 થશે આપણી શું થશે? CF. આ 6 શું CF. થશે? F. ઓકે, ખ્યાલ આવ્યો? ઉપરના વર્ગ. 55 CF L. લેવામાં ભૂલ ન થાય. CF લેવામાં તમારી ભૂલ ન થાય, ખાસ ધ્યાન આપવાનું. CF એટલે ઉપરના વર્ગની CF લેવાની અને F તે વર્ગની લેવાની. ઠીક? તો આપણે કહી શકીએ કે તેથી વર્ગ થશે આપણો 55 60 implies L બરાબર કેટલો? 55. CF કેટલી? 13. F કેટલી? 6. H કેટલો? 5. 5. ઓકે. હવે આની અંદર આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખીશું મિત્રો. આ વર્ગો બધા કેવા છે? સતત. સતત વર્ગ. સતત. બરાબર છે? વર્ગ સતત જ હોય હંમેશા. કેમ? તો કે 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75. એટલે સતત વર્ગ છે. ઘણી વખત રકમમાં વર્ગો સતત નહીં આપે ત્યારે હું દાખલો ગણાવું છું. બરાબર? એટલે આ બધા દાખલા આપણે ગણીએ છીએ મધ્ય, ક, બહુલક કે મધ્યસ્થ, બધામાં વર્ગો સતત હોવા જોઈએ. પણ મધ્યક અને બહુલકમાં આપણને અસતત વર્ગો આપેલા નથી. મતલબ સળંગ કિંમતો આપેલી છે બધામાં. જેમાં સળંગ કિંમતો ન હોય એના દાખલાઓ આપણે હજી બાકી છે ગણવાને, ચિંતા ના કરતા. બરાબર? એ માત્ર મધ્યસ્થમાં જ આવે. મધ્યક અને બહુલકમાં એવા દાખલાઓ નથી. બરાબર? એટલે અત્યારે આપણે જે ગણીએ છીએ તે સતત વર્ગો માટે જ ગણીએ છીએ. આવું માની લો ને, કન્ટિન્યુ છે. જો 0 થી 45, 45, 50, 50, 55, 55, 60 આવું કન્ટિન્યુ ન હોય તો એવા દાખલાઓ આપણે ગણીશું. ત્યારે શું કરવાનું એ જોઈશું. તો હવે બધી કિંમત મળી, સૂત્ર મૂકો. મધ્યસ્થ કયું સૂત્ર છે? L plus n/2 minus CF upon F ગુણ્યા 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 h. વેરી ગુડ. ચલો હવે આપણે કિંમત મૂકીએ. તો L કેટલો છે? 55. 55. n/2 કેટલો મળ્યો? 15. 15. n/2 15 13. માઈનસ CF કેટલો 13. છે? 13. F કેટલો છે? 6. 6. અને H કેટલો છે? 5. હવે સાદુરૂપ આપો. ચલો 15 ઓછા બે. 13 એટલે 2. 2. તો 55 પ્લસ 10 ભાગ્યા 6 કેટલું થાય? આટલું થાય? હા કે ના? હલો, હા સર સંભળાય છે. આવી ગયો જવાબ? હા સર થાય છે. હા. હા સર. લો, તો આ થયો તમારો મધ્યસ્થ.
ઓકે એમ નથી ને, એમ આવે તો મને કહેજો. ચલો ઓકે, તો આ લખી લો બધા. ચલો સર લખાઈ ગયું. બધાને લખાય. હા સર. સર લખાઈ ગયું. ઓકે ત્યાર પછીનો દાખલો છે, લખો બધા. વર્ગ 1 થી 4 4 7 7 10 10 13 13 16 16 19. F આપેલ છે 6 30 40 16 4 અને 4. કેટલો થશે CF? 6 36 36 76 92 96 હવે તમે મને ગણતરી કરીને કહેશો કે હું ગણાવું? તમે જાતે જવાબ આપશો કે હું ગણાવું? સર જાતે જાતે. ગણો જાતે. ચલો હાલો, સૌથી પહેલા શું કરશો? n/2 હા, મધ્યસ્થ વર્ગ સોરી મધ્યસ્થ બરાબર n/2 નું અવલોકન. એટલે સર n 50 કેટલા નું આવશે. લેવાના છે? 100 કેટલા લેવાના છે? 100. 50 જેવા. 50. હવે 50 શામાં જોવાના? CFI માં. CF CFI માં જોવાના, બરાબર છે. CF માં તો 50 અને 36 માં નો આવે. શામાં આવશે? 76 76 માં આવે. 76 એટલે હા, એટલે આપણો વર્ગ કયો થયો? 7 થી 10 હા, મધ્યસ્થ વર્ગ. આ 36 મળી આને શું કહેવાય? CF. CF IF. F. F તેથી કહી શકાય કે તેથી L બરાબર કેટલો આવ્યો? 7. CF કેટલી આવી? 36. F કેટલો આવ્યો? 40. H કેટલો આવ્યો? 3 ઓકે. હા સર. H એટલે વર્ગ લંબાઈ. ઓકે થયું? બધાને ખ્યાલ આવ્યો? હવે સૂત્ર મૂકો. તેથી મધ્યસ્થ L પ્લસ શું આવે સૂત્ર? n/2 માઇનસ CF અપોન by F ગુણ્યા H. ઓકે. કિંમત મૂકો. ચલો L કેટલો લેવાનો છે? 7. 7 પ્લસ n/2 કેટલો છે? 50. 50 minus 36 છેદમાં માઇનસ 40 30 અપોન ગુણ્યા 3. ઓકે. તો 7 50 ઓછા 36 એટલે 14. ઓકે. સર મારો જવાબ સર મારે જવાબ 8.05 8.05 આવે. ઓકે. એટલે 42 ભાગ્યા 40 એટલે 1.05 આવે ને?
હા સર, આટલો આવે? હા સર, એટલો જ આવે. ઓકે ચલો. હા સર આવી ગયો. ઓકે. હજી ગણીએ આપણે, ચલો. લખો વર્ગ. હજી દાખલો ગણીએ, ચલો. વર્ગ લખો. 65 થી 85, 85 105, 105 25, 25 45, 65 85 અને 185 તું 205. આ વર્ગ આપેલ છે આપણને. ઓકે, આ વર્ગ આપેલા છે. આવૃત્તિ છે લખી. આવૃત્તિ છે 4 5 13 20, 14 8 4. આવૃત્તિ મળે છે. ઓકે, હવે CF કઈ રીતના શોધીશું? પેલો 4, 9 22, 22 42, 42 56, 56, 56 64 અને 68, ઓકે. બરાબર, 68 આવી ગયો. ચલો, હવે શું કરીશું? કઈ સૂત્ર N by મૂકીએ? 2. n by 2, હા, મધ્યસ્થ બરાબર n/2. n કેટલો છે કુલ? 68. છેલ્લી જે આવૃત્તિ આવે ને, સંચય આવૃત્તિ, એ મધ્ય એ કુલ આવૃત્તિનો સરવાળો જ હોય. કારણ કે આપણે આવૃત્તિનો સરવાળો જ લખીએ છીએ. એટલે 68 કુલ આવૃત્તિ જ હોય. એટલે n 68, 68 ભાગ્યા 2 34, 34, જે CF માં જોવું. 42. હા, તો તમને ખ્યાલ છે 34 છે 22 માં નહીં આવે, 42 માં આવશે. એટલે 42 ની સામેનો વર્ગ 125, 145. ઓકે. 125 145 એ મધ્યસ્થ વર્ગ. ઓકે, એ મધ્યસ્થ વર્ગ થાય. હવે આપણને ખ્યાલ છે કે 22 શું થાય? CF. CF. એટલે આપણે લખી શકીએ તેથી તથા CF બરાબર 22, F બરાબર 20. 20, L કેટલો છે? 125. મધ્યસ્થ વર્ગની અધઃસીમા 125 અને h એટલે વર્ગ લંબાઈ. 20. H બરાબર 20. ઓકે, હવે સૂત્રમાં કિંમત મૂકો તો. સૂત્રમાં બધા કિંમત મૂકીશું. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 n/2 minus CF upon F ગુણ્યા H.
L કેટલો લેવાનો છે? 125 125. n/2 કેટલા છે? 34 34 34. CF કેટલા છે? 22 22 22. F કેટલો? 20 20 20 તો 20 કેન્સલ થશે ને, એટલે ગુણાકારમાં ને ભાગાકારમાં. સર 56 મને 137 આવ્યું. 181 જવાબ આવે સર કુલ. હે? સર મને તો 137 આવ્યું. 137. 34 137 - 22 એટલે કેટલા થાય? 12 12 12 પ્લસ 137. 137. 137 જવાબ. અને 137 જવાબમાં તમારી ભૂલ હોય ને તો તાળો ક્યાંથી મેળવવાનો આ જોઈ લેવાનું. 125 થી 145 ની વચ્ચે જ જવાબ આવે. ખ્યાલ આવે ને બધાને? કારણ કે આ આપણો મધ્યસ્થ વર્ગ છે, એટલે આપણો આન્સર મધ્યસ્થ વર્ગની વચ્ચે જ આવે. જો ન આવે તો દાખલામાં ક્યાંક ભૂલ છે તે જોવાનું. સર જેમ કે ના આવે તો સર એલ માં ભૂલ હોય ને? ના આવે તો તમે એલ માં ભૂલ હશે, અથવા CF KF આડાઆડું લેવાઈ જાય તો ભૂલ આવે. પણ તાળો મેળવવા માટે જોવાનું તમે જે મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો છે એનું નામ જ મધ્યસ્થ વર્ગ છે. જો મધ્યસ્થ વર્ગનો મતલબ શું? તમારો મધ્યસ્થ એની વચ્ચે અંદર છે. મધ્યસ્થ હોય. હા, બરાબર છે. ચલો તો ક્લિયર હવે મધ્યસ્થ? હા સર. હા સર ક્લિયર. હા સર. બધાને ક્લિયર? હા સર. હા સર. હા તો સર. સ્વાધ્યાય આ બધા દાખલા સ્વાધ્યાય 14.3 ના છે. મેં જે અત્યારે ગણાવ્યા એ બધા દાખલા 14.3 ના છે. 14.3 નો પહેલો દાખલો ગણાઈ ગયો, પછી 14.3 નો છઠ્ઠો ગણાયો, સાતમો ગણાયો. બરાબર છે? આ બધા દાખલા 14.3 ના છે. કુલ 7 દાખલા છે, એમાંથી આપણે 3 દાખલા તો ગણી નાખીએ. ઓકે, હજી દાખલો ગણાવું. જો આ લખાઈ ગયું બધાને? જોઈ લો. હા હા સર સર લખાઈ ગયું. લખાઈ ગયું. ઓકે, હવે એક દાખલો ગણાવું. ચલો 14.3 નો પહેલો ગણ્યો, છઠ્ઠો ગણ્યો, સાતમો ગણ્યો, હવે ચોથો ગણ્યો. 14.3 નો ચોથો દાખલો છે. જો એમાં વર્ગ આપેલા છે. 14.3 ના ચોથામાં વર્ગ આપેલા છે. જુઓ શું છે વર્ગમાં? 118 થી 126, 127 થી 135, 136 થી 144, 145 થી 153, 153 થી 154, 62, 162, 163, 71, અને 172 થી 180. ઓકે, આ વર્ગ છે. એની આવૃત્તિ લખીએ 3, 5, 9, 12. 5, 4, 2. ઓકે, હવે એમાં શું કીધું છે કે મધ્યસ્થ શોધો. મધ્યસ્થ લંબાઈ શોધો. એટલે તમે રકમ વાંચશો ને તો એમાં એવું આપ્યું છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મળેલી માહિતી નીચેના કોષ્ટકમાં આપી છે. તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો.
પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ એટલે આપણે મધ્યસ્થ સર તમારું માઇક ઓન છે. ચલો તો હવે આપણે શું શોધવાનું છે આનું મધ્યસ્થ હલો બધાને સંભળાય છે હા સર. હા સર. હા સર, તો હવે સંભળાયું. આનો મધ્યસ્થ માટે આપણે શું કરવું પડશે સીએફઆઈ શોધવી પડશે હા સર. હા સર. પણ સીએફઆઈ હા. શોધતા પહેલા આ અને આ બંને વર્ગોમાં કઈ તમને ફેરફાર દેખાય છે જુઓ હા સર. હા શું સર. દેખાય છે સર અધસીમામાં સર એક નંબર વધી જાય છે. હા વધી જાય છે એટલે મિત્રો આ જે રકમ છે ને એમાં જો 18 થી 26 પછી 26 પછી 27 એટલે સળંગ નથી વર્ગો સળંગ નથી. તો વર્ગ સળંગ ન હોય તો આને કહેવાય અનિવારક વર્ગ શું કહેવાય અનિવારક વર્ગ. બરોબર છે અથવા સતત ન હોય તેવા તો સૌથી પહેલા વર્ગો જો બરાબર ધ્યાન રાખવાનું આવો દાખલો ક્યાંય આવે તો સૌથી પહેલા રકમનું સાદુરૂપ આપવું પડે એટલે આપણે શું કરવું પડે વર્ગ જે છે સતતમાં લખવા પડે એટલે શું કરવાનું ખબર 118 હોય ને તો એને 0.5 બાદ કરવાનું અને પેલામાં ઉમેરવાનું એટલે વર્ગો છે સતત નથી તો આપણે લખીએ સતત વર્ગમાં રૂપાંતર કરવા અધઃ સીમા -0.5 બ્લર થઈ સર ગયું. બ્લર દેખાય છે. આઈ ગયું સર. આવી ગયું અધઃ સીમા -0.5 અને ઉર્ધ્વ સીમા સર પાછું બ્લર થઈ ગયું. સર બ્લર થઈ ગઈ. જો ખ્યાલ આવ્યો હા Okay? સર ખબર. હા તો આ રીતનું કરવાનું હવે પહેલો વર્ગ કયો થશે 117.5 -126 બીજો વર્ગ કયો થાય ખ્યાલ આવે છે ને અધઃ સીમામાંથી 0.5 હા, બાદ સર. કરવાનો અને ઉર્ધ્વ સીમા તો 136 માંથી 0.5 બાદ ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાનો અને સળંગે સળંગ લખી દેવાના આ 153.5 154 માંથી 0.5 બાદ કરો 163 માંથી 0.5 બાદ અને છેલ્લો ખ્યાલ આવ્યો
હા સર. બધાને ખ્યાલ આવી ગયો? ના સર ના ખબર પડી તો. જો મેં લખ્યું એ જો, આ લખ્યું એ જો, સતત વર્ગ, આ વર્ગ પણ સતત સર નથી. જો આ જો, આ ઉર્ધ્વ સીમા પ્લસ 0.5 બંને વખત કરવાનું એવું હોય? બધામાં આ બધી અધસીમા, આ બધાને અધસીમા કહેવાય. હા હા કહેવાય ને. સર. આ બધાને ઉર્ધ્વસીમા કહેવાય. હા તો દરેક અધસીમામાંથી 0.5 બાદ 118 માઈનસ 0.5 કરો, કેટલા થાય? 117.5. એ લખ્યું મેં, જુઓ જી. હા લખ્યું ને. 127 માંથી 0.5 બાદ કરો. 126.5. 136 માંથી 0.5 બાદ કરો. 135.5. 145 માંથી 0.5 બાદ કરો. 144.5. 144.5. હા 54 માઈનસ 0.5. 163 હા. માઈનસ 0.5 અને 172 માઈનસ 0.5. એટલે અધસીમા છે. કોની અધસીમા? મૂળ રકમની. ક્યારે કરવાનું આવું? સતત વર્ગો ન હોય તો જ. તો આમાંથી બધામાંથી 0.5 બાદ કર્યા. આ ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. એટલે 126 માં 0.5 ઉમેરો. 0.5. 135. હા સર ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવી ગયો. હવે વર્ગો જો સળંગ થઈ ગયા. આ સળંગ વર્ગો થઈ ગયા. જુઓ, ખ્યાલ આવ્યો? સતત બન્યા. હા સર ખ્યાલ આવી ગયો. હા સર. હવે આવૃત્તિ પાછી લખી નાખો એની. આવૃત્તિ જે છે તેની તે જ લખી નાખી. આવૃત્તિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. સર હવે તો જેવો દાખલો હતો એવો થઈ ગયો ને. હા, હવે આપણા દાખલા રીતે CF 3 8 17 ખ્યાલ આવ્યો? ડાયરેક્ટ લખો તો સરવાળો. ઓકે. હા સર 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 12 29, 29 5 34, 34 4 38, 38 2 40. એટલે n થયો આપણો. હવે 40. લખો આપણું સૂત્ર મધ્યસ્થ બરાબર n/2. 20. 20 20 સામા જોવાનો? CF માં. CFI માં હા, તો કયો આવશે? 29. 29. હા. 144.5 થી 153.5. હા, તેથી 20. CF બરાબર 17. હા, CF માં જોતા 29 ની સામેનો વર્ગ 144.5 થી 153.5 એ મધ્યસ્થ વર્ગ થાય. તેથી લખી શકાય કે તેથી આ 17 છે એ આપણો CF, આ અને 12 છે 12 F. આપણો F. તેથી CF 17 12 H કેટલો છે? 8. કે 9? કેટલો થયા? 9. 9. 9 બરાબર. થાય. 153.-44. તેથી સૂત્ર મૂકો. મધ્યસ્થ L કેટલો છે? હશે ને L?
હા સર. હવે કિંમત મૂકો L પ્લસ n/2 માઇનસ CF બાય F ગુણ્યા H. ગુણ્યા H. હવે L કેટલો છે 144.5. 144.5. આ બધાને ખ્યાલ આવે છે ને? યશ્વી, હા, સર. મનસ્વી, હેતવી, હા, સર, દિયા, ખ્યાલ આવે છે. નીતા, ફરીદા. હા સર. હવે n/2 કેટલો છે? n/2 20. CF કેટલો લેવાનો છે? 17. CF 17 છે. F 12 અને H 9. 9. 144.5. 43.75. હા એટલે આ 3 ભાગ્યા 12 ગુણ્યા 9 કેટલા થાય? 46.75. લો. સર 2 મિનિટની વાર છે. ઓકે એટલે હવે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. હા ઓકે સર. ખ્યાલ આવ્યો? હવે હા લેસનમાં સર. આ બધા દાખલા તો લખવાના જ હોમવર્કની બુકમાં અને ફેરબુકમાં પણ. બરાબર છે? 2 વખત આવશે આ દાખલાઓ. એક તમારે ફેરબુકમાં લખો છો અને એક હોમવર્કમાં. અને બીજું કે હું જે PDF મોકલું એ પણ તમારે હોમવર્ક મોકલવાનું. હા સર. ઓકે. સર PDF તો વાળું હવે હોમવર્ક તો એ ફેર બુકમાં નહીં લખવાનું ને? ના એ તમારે પેલે હોમવર્કની બુકમાં છે. હા સર. ઓકે ચલો આ દાખલો લખાઈ ગયો બધાને? હા સર લખાઈ ગયો. હા તો હવે આપણે એક મેથડ બાકી રહી એ આપણે હવે પછીના લેક્ચરમાં શનિવારે આપણે ભણી લેશું. શનિવારે 9 વાગ્યાનો જ છે ને? હા શનિવારે આ જ સમય. હવે આપણે વેકેશન છે એટલે આ જ સમય. હા સર. હા સર સર. સ્કૂલ ક્યાંથી સ્ટાર્ટ થવાની છે? 7 તારીખે. ઓકે સર. ઓકે જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ.